નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ, ઓછા ફંડથી વધુ રિટર્ન કઈ રીતે મેળવશો અને પોર્ટફોલિયો મેનેજ કઈ રીતે કરશું. તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવાની વાત ઘણી વખત કરતા હોઈએ છીએ અને અમુક વખત ડાયવર્સિફિકેશનને બદલે ઓવર ડાયવર્સિફિકેશન થઈ જાય છે. આપણા પોર્ટફોલિયોમાં કેટલા ફંડ હોવા જોઈએ, વધુ પડતા ફંડ હશે તો કઈ રીતની મુશ્કેલી નડી શકે છે, આદર્શ પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ તે અંગે આ સપ્તાહે આપણે વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરાલ ભાટ. વિરાલભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ હવે ઘણું બધું રોકાણ આવે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ હવે એટલી બધી કેટેગરીઝ થઈ ગઈ છે, જુદા જુદા નામે પણ મે બી કોઈ વખત બહુ સિમિલર મોડ ઓફ લોકોનો ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન હોતી હોય છે. પણ કઈ રીતના તમે એઝ અ ઇન્વેસ્ટર મારે શું ધ્યાનમાં રાખવાનું? કારણ કે આપણને એમ લાગે કે અચ્છા નવી સ્કીમ આવી છે તો ચલો આપણે અહીંયા એન્ટ્રી લઈ લઈએ, અહીંયા કરીએ, પણ મે બી કદાચ એ એરિયા કવર કરતો આપણી પાસે ફંડ હોતું હોય છે. તો કઈ રીતના તમે સમજાવશો વાય કોઈ વખત જે લેસર કેટેગરીઝ હોય વાય એ વધારે બેનિફિશિયલ થઈ શકે છે રાધર દેન ઓવર ક્રાઉડિંગ? નમસ્તે. આપણે હંમેશા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની વાત કરીએ ત્યારે આમ તો કેવું હોય છે કે ઘણી વખત આપણા જે બહારના પરિબળો છે, એક્સટર્નલ ફેક્ટર્સ છે ને, એ આપણા ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ જર્નીમાં છે ને બહુ હાવી થઈ જાય છે. અને હંમેશા મેં જોયું છે કે જ્યારે લોકોને એની સમજણ થાય છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ઘણા બધા ફેક્ટર્સ ધ્યાનમાં પણ લેવા માંડ્યા છે. પણ ઘણી વખત એવું પણ બને છે કે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતાં એ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં ઘણી બધી સ્કીમો થઈ જાય છે. હવે એ સ્કીમો ઘણી બધી વધી જાય છે એટલા માટે વધારે ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઓવર ડાયવર્સિફિકેશન થઈ જાય છે. એક તો કંટ્રોલ નથી રહેતો અને પછી એમાં જે પોટેન્શિયલ રિટર્ન આવવાની જે ક્ષમતા હોય છે એ બહુ ઓછી થઈ જાય છે. તો એવા ઘણા બધા પરિબળો છે ને, એ જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવો છો ને ત્યારે તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને અગર તમે એ ધ્યાનમાં નથી રાખતા તો તમારો પોર્ટફોલિયો ઓવરઓલ તમારું એક ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય છે, ફોર શ્યોર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, પણ જ્યારે સ્કીમો વધી જાય, કેટેગરીઝ ઘણી બધી વધી જાય તો ઓવરઓલ પોર્ટફોલિયોમાં જે પોટેન્શિયલ એક રિટર્ન આવવાની એક ક્ષમતા હોય છે ને એ બહુ ઓછી થઈ જાય છે. કારણ કે એમાં ડુપ્લિકેશન થઈ જતું હોય છે. મેં તમને એ જ કહ્યું સ્ટાર્ટિંગમાં કે નામ થોડા જ ટ્વીક કરી નાખતા હોય છે બિકોઝ મ્યુચ્યુઅલ ફંડ છે, એમને સેલ કરવું છે. હા, તો આપણે એમાં કદાચ જો આપણી જો સમજ ફેર થઈ જાય છે તો મે બી ડુપ્લિકેશન થઈ જાય છે. સાથે આ બધા ફંડની આપણે વાત કરીએ, જે બી મ્યુચ્યુઅલ ફંડ્સ આવી રહ્યા છે એમાં ફી પણ ઓવરલોડેડ હોય છે. તમે એમાં ડબલ ફીસ કદાચ પે કરી દેતા હોય છો જો સેમ કેટેગરી તમારી પાસે હોય છે તો. આ કઈ રીતના બચવાનું છે? બિકોઝ આપણે આપણી કઈ રીતના કેટેગરી ડિફાઇન કરી શકીએ? રાઈટ. સો એવા જે આપણે પરિબળોની વાત કરતા હતા એમાં છે ને એક સૌથી આ એક પરિબળો છે ને અમુક એવા એની સાથે કનેક્ટેડ ઘણા એવા પરિબળો છે જે આપણે આજે ડિસ્કસ કરશું. એમાંથી સૌથી પહેલું જે છે, એક તો જ્યારે પણ આપણે ઓવરલોડ થઈ જઈએ છીએ ફંડ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પોર્ટફોલિયોની અંદર, તો પહેલું જે છે એ છે કોમ્પ્લેક્સિટી છે ને બહુ ક્રિએટ થઈ જાય છે આમાં. હવે કોમ્પ્લેક્સિટી ક્યારે ક્રિએટ થઈ જાય છે? એક તો એસેટ ક્લાસ, પ્રોબેબલી તમે એક ઇક્વિટી અને ડેટનો રેશિયો વિચારીને ચાલતા હશો કે મારે આટલું ઇક્વિટી એલોકેશન રાખવું છે, આટલું ડેટનું એલોકેશન રાખવું છે. તો એમાં ઘણા બધા ડેટની કેટેગરીમાં હવે એવું પણ બની શકે કે આપણે જ્યારે ડેટનું એલોકેશન વિચારતા હોઈએ, આપણે પીપીએફ કરતા હોઈએ, ઈપીએફ કરતા હોઈએ, રાઈટ, એવા ઘણા બધા ડેટના ઇન્સ્ટ્રુમેન્ટ કરતા હોઈએ અને સાથે સાથે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવીએ છીએ ત્યારે પણ આપણે ડેટના ફંડ્સ એની અંદર રાખી દઈએ છીએ. તો પહેલાં તો ક્લેરિટી આપણી પાસે હોવી જોઈએ, ઓવરલેપિંગ એસેટ ક્લાસનું ન થવું જોઈએ. કેટલું ઇક્વિટી કેટલા પર્સન્ટેજ રાખવું છે, ડેટનું કેટલા પર્સન્ટેજ રાખવું છે એ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. પછી ફીસની જે તમે વાત કરી, હવે ફી પણ એવું બની શકે કે ફી પણ થઈ જાય, ઓવરલોડ થઈ જાય. કેવી રીતે થઈ જાય કે સપોઝ આપણે એક જ પોર્ટફોલિયોમાં
પ્રોબેબલી એવું બની શકે કે આપણે એવું વિચાર્યું હોય કે આપણે આટલા જ સ્કીમમાં નાખવાનું છે, ઇન્વેસ્ટ કરવાનું છે અને મારા આવા ફાઇનાન્શિયલ ગોલ્સ છે એને કોરિલેટ કરતાં મારે આટલા જ સ્કીમમાં નાખવું છે. હવે એ જ પોર્ટફોલિયોમાં 2 ફ્લેક્સી કેપ ફંડ થઈ જાય, 2 મિડ કેપ પણ ફંડ થઈ જાય, 2 અલગ અલગ એએમસીઝના થઈ જાય, સેમ એએમસીઝના 2-3 અલગ અલગ કેટેગરીના ફંડ્સ થઈ જાય. તો આજે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે ને એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ જ છે કે તમારો એક પોર્ટફોલિયો જે છે, એક તો પહેલાં 10, 12, 15, 20 ફંડનો પોર્ટફોલિયો ન હોવો જોઈએ. તમે યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ એક 5-6 ફંડ્સની આસપાસ તમારે રિસ્ટ્રિક્ટ થવું જોઈએ, રાઈટ? કારણ કે એ જ જે આપણે વાત કરી રહ્યા છે કે ઘણું બધું એનાલિસિસ કરીને ઘણા બધા ફંડ્સમાં નાખી દઈશું તો આપણું જે એનાલિસિસ છે એ પેરાલિસિસમાં કન્વર્ટ થઈ જશે. તો એ ધ્યાનમાં રાખવાનું છે, એ ન થાય. હવે ઘણી વખત શું થાય છે કે આપણા રિટર્ન્સ પણ જે આપણને આવવાના છે ને એમાં ડાયલ્યુઝન થઈ જાય છે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, એમાં ધ્યાન રાખવાનું છે કે શું કામ આપણું જે રિટર્ન છે જે એ ડાયલ્યુઝન થઈ શકે. એક એક્ઝામ્પલ આપવા માંગુ છું પ્રીતિબેન. અહીંયા 2 પોર્ટફોલિયો હોય. એક પોર્ટફોલિયો માની લો તમારું 10-12 સ્કીમ્સનું છે અને બીજો પોર્ટફોલિયો છે તમારું 5-6 સ્કીમ્સનું. હવે એક જે પોર્ટફોલિયો છે 10-12 સ્કીમ્સનું, એમાં એક કે 2 ફંડ એવા હોય કે જે તમને સુપિરિયર રિટર્ન્સ આપી દે. સુપિરિયર રિટર્ન્સ એક્ઝામ્પલ અગર અહીંયા આપવા માંગુ તો 20%થી વધારે તમને એ 1-2 ફંડે આપી દીધું. હવે આ જે 10-12 ફંડમાં 1-2 ફંડે 20%, 20થી વધારે રિટર્ન્સ આપી દીધું. સિમિલર વેમાં જે સેકન્ડ પોર્ટફોલિયો છે જેમાં 5-6 ફંડ્સ છે, એમાં પણ આ 2 સ્કીમ્સ જેણે સુપિરિયર રિટર્ન્સ આપ્યું છે એ એમાં પણ છે. હવે માની લો કે હવે 10-12 ફંડ્સમાં 2 ફંડે 20%થી વધારે રિટર્ન્સ આપ્યું, બરાબર છે, અને 5-6 ફંડમાં 2 ફંડે 20થી વધારે રિટર્ન્સ આપ્યું અને બાકીના ફંડ્સે 8%, 10%, 8%, 12%ની આસપાસ રિટર્ન્સ આપ્યું. તો ઓવરઓલ રિટર્ન આ એક જે 10-12 સ્કીમ્સનું છે એનું રિટર્ન્સ વધારે તમને નહીં બનતું દેખાય, કારણ કે મેક્સિમમ સ્કીમે આપ્યું છે 10-12% રિટર્ન, બરાબર છે, અને 1-2 સ્કીમે આપ્યું છે 20% રિટર્ન, અને અહીંયા 5-6 સ્કીમની અંદર 1-2 સ્કીમે જ 20% રિટર્ન્સ આપી દીધું છે. તો ઘણી વખત જે ઓવરલેપિંગ પણ થઈ શકે ને જે તમારા પોર્ટફોલિયોમાં, એટલે એવું બની શકે કે 10-12 ફંડ્સથી 7-8 સ્કીમમાં તમારા જે સ્ટોક્સ છે એ ઓવરલેપ થતા હશે. અને આ જે 4-5 સ્કીમો છે કે 5-6 સ્કીમો છે જે ઓછા સ્કીમોથી ફંડ પોર્ટફોલિયો બનેલું છે, એમાં જે રિટર્ન્સની જે એવરેજ રિટર્ન આપવાની ક્ષમતા છે ને એ વધી જશે. તો આ એક પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ્યારે તમે પોર્ટફોલિયો બનાવો. અને બીજો પણ એક પોઈન્ટ છે કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવતા હોય પ્રીતિબેન, ત્યારે એક ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમારો પોર્ટફોલિયો અગર તમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ નથી લઈ રહ્યા અને તમારો પોર્ટફોલિયો તમે જાતે બનાવી રહ્યા છો, તો આખો પોર્ટફોલિયો એવું ન બને કે એક ઇન્ડેક્સ જેવો પોર્ટફોલિયો બની જાય. હવે તમે અગર તમને કોન્શિયસ છો, તમને ખ્યાલ આવે છે કે એક્ટિવ સ્ટ્રેટેજી શું અને પેસિવ સ્ટ્રેટેજી શું. પેસિવ સ્ટ્રેટેજી એટલે આપણે ઇન્ડેક્સ ફંડ્સમાં નાખતા હોય છે અને એક્ટિવ સ્ટ્રેટેજી એટલે એક્ટિવ ફંડ્સમાં જે નાખતા હોય છે જે ઇન્ડેક્સને ફોલો ન કરતી હોય પણ ઇન્ડેક્સથી વધારે જે અલગ સ્ટોક્સ જે અવેલેબલ હોય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ એનામાં નાખતી હોય. તો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે તમે જ્યારે પોર્ટફોલિયોમાં 10, 12, 15 સ્કીમ્સ નાખી દો છો ને તો તમારો આખો પોર્ટફોલિયો એક ઇન્ડેક્સ જેવો બની જાય છે. એ પણ એક વસ્તુ ન હોવી જોઈએ. તમે અગર કોન્શિયસ છો, તમને ખબર છે કે તમારે પેસિવ સ્ટ્રેટેજીમાં કેટલા પર્સન્ટેજ એલોકેશન રાખવું છે, એક્ટિવ સ્ટ્રેટેજીમાં કેટલા પર્સન્ટેજ એલોકેશન રાખવું છે, તો તમારો પોર્ટફોલિયો અગર વધારે સ્કીમો હશે તમારા પોર્ટફોલિયોમાં તો એ એક ઇન્ડેક્સ જેવો બની જશે અને જે તમને કદાચ તમારા ઓવરઓલ રિટર્ન આપવામાં તમને મદદ નહીં કરે. અને બીજું એક લાસ્ટ પોઈન્ટ આમાં એક ખાલી મારે કહેવો છે પ્રીતિબેન અહીંયા કે જ્યારે વધારે સ્કીમ્સ બની જાય તમારા પોર્ટફોલિયોમાં તો તમને મેનેજ કરવા માટે પણ ડિફિકલ્ટ થઈ જાય. મેનેજ કરવામાં કેવી રીતે ડિફિકલ્ટ થઈ જાય? એક તો તમારે જ્યારે રિવ્યૂ કરવો છે એને, તો તમારી પોર્ટફોલિયોમાં માની લો 10, 12, 15 સ્કીમ્સ બની ગઈ, તો એને માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈક ચેન્જીસ કરવું હશે ને તો એ ચેન્જીસ કરવામાં તમને બહુ જ ડિફિકલ્ટી આવી જશે. તમને કંઈક એક્શન લેવી છે તમારા પોર્ટફોલિયોમાં એ પણ તમને બહુ ડિફિકલ્ટ થઈ જશે. તમને કંઈક સેલ કરીને રીઇન્વેસ્ટ કરવું છે, સેલ કરવું છે તો કેપિટલ ગેઇન ટેક્સેશન આવશે, તો એ ટેક્સેશનને કેલ્ક્યુલેશનમાં પણ તમને બહુ ડિફિકલ્ટી આવી જશે. તો પોઈન્ટ અહીંયા એ જ છે, કહેવા માંગીએ છીએ કે ઓછી સ્કીમ્સ રાખો, ઓછી સ્કીમ સાથે પણ તમે સારી રીતે તમારો પોર્ટફોલિયો બનાવી શકો છો.
ઓછી સ્કીમ ઓફકોર્સ હવે આપણે ચર્ચા એમ પણ કરીશું કે કઈ રીતના કરવું જોઈએ, પણ ઓછી સ્કીમ્સ એટલે કેટલી સ્કીમ્સ રાખવી જોઈએ, અને જે તમે એક્ટિવ પેસિવનું જે કોમ્બિનેશન આપ્યું, કઈ રીતના એક આઈડિયલ એક્ટિવ પેસિવ રેશિયો હોવો જોઈએ? જે તમે ક્વેશ્ચન કર્યો પ્રીતિબેન કે કેટલી સ્કીમ્સ હોવી જોઈએ, આમ જોવા જઈએ ને તો આ જ્યારે ટોપિક નીકળે છે ત્યારે બહુ ચર્ચાનો વિષય બની જાય છે કે હવે હું સમજું છું કે મને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, મારા કંઈક ફાઇનાન્શિયલ ગોલ્સ છે, રાઈટ? તો આપણે હંમેશા જે કહેતા હોઈએ છીએ કે આમ આઈડિયલી અગર સિનારીઓ જોવા જઈએ ને તો આપણે 5-6 સ્કીમ્સ અને મેક્સિમમ આમ જોવા જઈએ તો 7 સ્કીમ્સ એક પોર્ટફોલિયોમાં તમે રાખી શકો છો. હવે 5-6-7 સ્કીમ્સ તમારા ઘણા બધા ફેક્ટર્સ છે એને કન્સિડર કરીને તમે બનાવી શકો. એક તો પહેલાં એની સામે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બે વાતો, કારણ કે જ્યારે પણ આપણે અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ જ્યારે અમે પોર્ટફોલિયો રિવ્યૂ કરતા હોઈએ છીએ ને, અને હંમેશા અમે એ પણ કહેતા હોઈએ છીએ કે તમારા પોર્ટફોલિયોમાં કેટેગરી વાઇઝ, કારણ કે જે કેટેગરીઝ જે ડિફાઇન કરેલી છે, લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, રાઈટ, એનું ડુપ્લિકેશન વધારે ન હોવું જોઈએ. એક વાત. બીજી એક વાત કે તમે જે ડિફરન્ટ એએમસીઝના ફંડ્સ લો છો, કારણ કે આમ જોવા જઈએ તો 44 એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, રાઈટ? હવે ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડ સારું રિટર્ન્સ આપે છે, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ આપે છે, પાસ્ટ પરફોર્મન્સ સારું છે, તો જરૂરી નથી કે તમે બધી એએમસીઝના ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો, બરાબર છે? તો તમે તમારી એક એએમસીઝને ડિફાઇન્સ કરો કે કેટલી એએમસીઝમાં તમારે જવું છે, અને એની જે ડિફરન્ટ કેટેગરીઝ છે એને ડિફાઇન કરો. એટલે બે વાત અહીંયા કરવાની રહી. પહેલાં તો તમે તમારી જે કેટેગરી છે, અગર 5-6-7 સ્કીમ્સ છે તો ડિફરન્ટ કેટેગરીઝમાં તમે તમારો પોર્ટફોલિયો બનાવો, અને એએમસીઝ વાઇઝ તમે એક જ એએમસીઝનો એક જ ફંડ લો. એટલે એવું જરૂરી નથી કે તમે મલ્ટિપલ એએમસીઝના 2-3 ફંડ્સ લઈ લો, રાઈટ? કારણ કે એક પર્ટિક્યુલર એએમસી પણ છે ને પોતાનો પોર્ટફોલિયો લઈને ચાલતી હોય છે. એ 300, 350, 400 સ્ટોક્સનું આખું એક યુનિવર્સ બનાવીને ઇન્વેસ્ટ કરતું હોય છે. બે સ્કીમ લઈ લો છો તો પાછું ઓવરલેપિંગ અંદર થઈ જશે. એટલે ડાયવર્સિફિકેશન કરવું જોઈએ, ઓવર ડાયવર્સિફિકેશન ના કરવું જોઈએ. સ્ટીક વિથ 5-6-7 ફંડ્સ, બરાબર છે? ડિફરન્ટ કેટેગરીઝના ફંડ, અને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ, જેમાં આપણે આગળ ચર્ચા કરશું ડિટેલમાં, પણ 5-6 સ્કીમ્સ, 5-6 કેટેગરીઝ, બરાબર છે? અને જે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ છે એને ધ્યાનમાં રાખીને તમે બનાવી શકો પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. તો 5-6 સ્કીમ્સ ઘણી થઈ ગઈ ને, એ પણ તમે ડાયવર્સિફાઈ કરી શકો છો 5-6 મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસમાં કેટેગરી વાઇઝ, એટલે તમને એક ડુપ્લિકેશન ન થાય. હવે સપોઝ મારે આથી બિલ્ડઅપ કરવું છે કે મારી પાસે અત્યારના પોર્ટફોલિયો છે ને મારે થોડું રીજેક કરવું છે, કઈ રીતના હવે એડવાઇસ કરશો? કઈ રીતના એક તો શરૂઆત કરી શકાય, અને જેની પાસે અત્યારના છે તો એવું નથી કે ભાઈ ચલો વેચીને પાછું આપણે નવું શરૂ કરીએ, રાઈટ? તો કઈ રીતના એમાં કરેક્શન કરી શકાય? ફર્સ્ટ સ્ટેપ શું રહેશે? તમે જેમ કહ્યું કે એક ગોલ સેટઅપ કરવો આપણે ઘણો જ જરૂરી છે, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હોય કે જનરલ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો. તમે સાચું કીધું પ્રીતિબેન કે કેવી તો છે કે લોકો ગોલ્સને છે ને ઇમ્પોર્ટન્સ આપતા નથી. હવે તમે એક તમારો ક્વેશ્ચન હતો કે ભાઈ એક્ટિવ અને પેસિવનું પણ કેવું એલોકેશન હોવું જોઈએ. હવે આ બધાના ક્વેશ્ચનના આન્સર છે ને તમે તમારા ગોલ ડિફાઇન કરશો ને એ પ્રમાણે તમારું આવી શકે. સી, પેસિવ સ્ટ્રેટેજી ડેફિનેટલી એક તો જોવા મળ્યું છે કે લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે તમે કરવા માંગો છો, રાઈટ? હવે લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારો ટાઈમ ટેન્યોર, એટલે તમારો જે ગોલ હશે એ પ્રોબેબલી 5 વર્ષ 7 વર્ષની આસપાસનો અગર ગોલ હશે તો તમે લાર્જ કેપમાં એલોકેશન કરી શકો છો. હવે લાર્જ કેપમાં આજના ટાઈમમાં અને જોવામાં પણ આવ્યું છે કે લાર્જ કેપમાં જ્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, હવે અત્યારનો સમય આમ કહીએ તો અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે લાર્જ કેપ બહુ લુક્રેટિવ લાગી રહ્યું છે, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ચર્ચાઓ એવી થઈ રહી છે કે વેલ્યુશન બહુ હાઈ થઈ ગયા છે, અને કદાચ 24માં અને 25માં મિડ કેપ અને સ્મોલ કેપ એટલું રિટર્ન્સ નહીં આપે જેટલું લાર્જ કેપ આપશે. તો લાર્જ કેપ જ્યારે તમારે બનાવવું છે તો એક્ટિવ અને પેસિવમાં પેસિવ તરીકે લાર્જ કેપ તમે જેટલું રાખશો ને વધારે, તો તમને વધારે ફાયદો થશે, કારણ કે એક્ટિવમાં લાર્જ કેપમાં આટલું રિટર્ન નથી થયું. તો કેટેગરી વાઇઝ પણ તમારું એક્ટિવ અને પેસિવની સ્ટ્રેટેજી થઈ શકાય. પણ હા, એક બેસિક પોર્ટફોલિયો તમે જ્યારે બનાવતા હો તો મારો મતે હંમેશા એવી રીતે જ હોય છે કે તમે 20-30% પેસિવ સ્ટ્રેટેજી કરી શકો, અને હજી પણ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી
અને ઇકોનોમી વાઇઝ એક્ટિવ સ્ટ્રેટેજી ફાયદાકારક રહેવાની જ છે આવનારા 7 વર્ષ 10 વર્ષ સુધી. તો એક્ટિવનું પાર્ટિસિપેશન 70% હોય અને એમાં જ્યારે તમે એ સ્ટ્રેટેજી બનાવો છો તો સૌથી પહેલાં ફાઇનાન્શિયલ ગોલ્સને ધ્યાનમાં રાખો. તમારા ગોલ્સ જે પણ છે માઇટ બી તમારા છોકરાઓના એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી હશે, કે પછી તમારા રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હશે, કે તમારે ઘર લેવું છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી હશે, કે તમારી ઓલરેડી એક્ઝિસ્ટિંગ લોન્સ હશે એને પે ઓફ કરવી છે. તો ગોલ્સને ડિફાઇન કરો, શોર્ટ, મીડિયમ અને લોંગ ત્રણેયમાં એને બાયફર્કેટ કરીને કરો. બીજું વિરલભાઈ, જતાં પહેલાં આપણે બ્રેક પર જતાં પહેલાં આપણે વાતચીત કરી કે પહેલાં તમારા ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ ડિફાઇન કરવા ઘણા જરૂરી છે, શોર્ટ, મીડિયમ, લોંગ ટર્મ, અને એના પરથી તમે ચૂઝ કરી શકો છો કે કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો. બીજો એક જે ફેક્ટર છે કે બધાના રિસ્ક ટેકિંગ કેપેસિટી અલગ હોય છે અને એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ગમે ત્યાં ગમે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અહીંયા કઈ રીતના આપણી સ્ટ્રેટેજી વાપરવાની છે, રિસ્ક ટેકિંગ આપણું જે પેરામીટર છે કે કઈ રીતના આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? આને છે ને હું થોડુંક ક્રિકેટના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવા માંગુ છું કે આપણે કોઈ પણ એક બેટ્સમેન હોય ને એ પહેલાંથી અગર વિચારીને જશે કે હું આ બોલરને હું આવી રીતે જ મારીશ અને આ બોલરની અગર એવી રીતે બોલ નાખશે તો હું એને આવી રીતે મારીશ. સો ઘણી વખત આપણે પહેલાંથી વિચારીને જતા હોઈએ છીએ ને તો કદાચ એ ટાઈમ પર જ્યારે હું એકચ્યુઅલમાં એને પરફોર્મ કરવાનો છું કે જ્યારે કરવાનો છું તો પ્રી ડિસાઇડેડ સ્ટ્રેટેજીસ છે ને ઘણી વખત હાર્મ કરતી હોય છે. હવે એના માટે કેવી રીતે એનું સોલ્યુશન લાવી શકાય? અગર ક્રિકેટમાં છે તો ડેફિનેટલી એક આમ વિચારી શકું કે બોલરને કેવી રીતે હું ટેકલ કરીશ, કોઈ પણ બોલ નાખવા દો એને, તો એ પ્રમાણે હું એને વધારે નેટ પ્રેક્ટિસ કરીને એને એનું સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીશ. સિમિલરલી આની અંદર પણ બિફોર ઇન્વેસ્ટિંગ એક નેટ પ્રેક્ટિસ એટલે કેવી રીતે કે એક એનાલિસિસ કરવું કે મારું બિહેવિયર કેવું છે. હવે રિસ્ક પ્રોફાઇલિંગ જ્યારે આપણે વાત કરીએ ને પ્રીતિબેન, તો ઘણા લોકો સમજતા નથી હોતા કે એક્ઝેક્ટલી આ રિસ્ક પ્રોફાઇલિંગમાં શું છે, એટલે મારી રિસ્ક લેવાની કેપેસિટી શું છે. કારણ કે મારા ડિસિશન્સ છે ને બહુ જ ચેન્જ થતા હોય છે. એટલે હું મારા ઇન્વેસ્ટમેન્ટ્સની સ્ટ્રેટેજી પર છે ને હું હંમેશા કાયમ નથી રહેતો, અને કારણ કે એમાં એવા એક્સટર્નલ ફેક્ટર્સ આવી જાય કે કદાચ માર્કેટની સિચ્યુએશન બદલાઈ જાય તો મારું કદાચ ડિસિઝન ચેન્જ થઈ જાય. હવે પોર્ટફોલિયો વખતે પણ એવું જ થાય છે કે હું ડુ ઇટ યોર સેલ્ફ એટલે પોતાની જાતે અગર ઇન્વેસ્ટમેન્ટ્સની સ્ટ્રેટેજી બનાવું છું અને કોઈ વેબસાઇટ ખોલીને જોઉં છું, સ્મોલ કેપે સૌથી વધારે રિટર્ન્સ આપ્યા છે અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લઉં છું, પણ ભાઈ મારું ઇન્વેસ્ટમેન્ટનો ટેન્યોર જ 3 વર્ષનો છે કે પછી 4 વર્ષનો છે કે પછી 5 વર્ષનો છે, અને મ્યુચ્યુઅલ ફંડના સ્મોલ કેપ કેટેગરીના ફંડ્સ એટલીસ્ટ તમે 10 વર્ષ હોલ્ડ કરશો કે મોર દેન 10 યર્સ હોલ્ડ કરશો તો જ તમે વેલ્થ ક્રિએશન કરી શકશો. તો રિસ્ક પ્રોફાઇલિંગ ત્યારે કદાચ તમને હેલ્પફુલ થઈ શકે કે તમારું જે બિહેવિયર છે કે તમે કઈ સિચ્યુએશનમાં કેવી રીતે ડિસિઝન લેવાના છો અને લેવા માંગો છો એનું થોડુંક એનાલિસિસ કરીને, એની થોડીક સ્ટ્રેટેજી કરીને, એનું પહેલાં થોડુંક વર્ક કરીને તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે, તમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે એમાં એ રિસ્ક પોઈન્ટ ઓફ વ્યૂથી, એ રિસ્ક એપેટાઇટ પોઈન્ટ ઓફ વ્યૂથી કયા કેટેગરીના ફંડ્સ નાખવા જોઈએ. નોટ કે ભાઈ તમે બ્લાઇન્ડલી સ્મોલ કેપનો પોર્ટફોલિયો જ બનાવી નાખ્યો કે પછી ફ્લેક્સી કેપનો જ પોર્ટફોલિયો બનાવી નાખ્યો, કન્ટીજન્સી ફંડ વિશે વિચાર્યું નહીં, મારે લોન પે ઓફ કરવી છે તો એનું કેલ્ક્યુલેશન મેં કર્યું નહીં. તો કહેવાની વાત ખાલી અહીંયા એટલી જ છે કે તમારું રિસ્ક પ્રોફાઇલિંગ તમે પ્રોપર રીતે કરો. તમારા ક્લેરિટી તમારા ઓલામાં પોર્ટફોલિયો પ્લાનિંગમાં હોવી જોઈએ કે મારે કેવી રીતે નિવેશ કરવું છે, કેવી રીતે ઇન્વેસ્ટ કરવું છે. એબ્સોલ્યુટલી. તો આમ ઘણું બધું મેટર કરતું હોય છે. એમ તો લાગે કે આમાં શું કરવાનું હોય છે, પણ ઘણું મેટર કરતું હોય છે કે તમે કઈ રીતના કઈ પેટર્નમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તમારી રિસ્ક એપિટાઇટ જાણીને. સાથે સપોઝ મેં પહેલાં જ કહ્યું કે જે નવા રોકાણકાર છે, ચલો એમને તો આ એક રોડ મેપ મળી જશે. પણ જેમની પાસે ઓલરેડી રોકાણ છે એ લોકોએ કઈ રીતના રીવિઝિટ કરીને પાછું સ્ટ્રીમલાઇન કરી શકે છે એમનો પોર્ટફોલિયો? રાઈટ. હંમેશા રીવિઝિટની જ્યારે વાત કરીએ ને તો રિવ્યૂ વખતે તમે આને સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટ કરી શકો કે ભાઈ એક તો નક્કી રાખવાનું કે ભાઈ મારે વર્ષના એક દિવસે એટલે આખા વર્ષમાં એક વખત મારે મારો પોર્ટફોલિયો રિવ્યૂ કરવો જોઈએ. હવે શું મારા પોર્ટફોલિયોમાં વધારે ફંડ્સ થઈ ગયા છે કે મારી જે સ્ટ્રેટેજી છે કે મારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે, રાઈટ, કે મારું કંઈક રિસ્ક એપેટાઇટ પણ મેં ચેન્જ કર્યું છે, રાઈટ, બિકોઝ ઓફ સમ ફેક્ટર્સ. તો આ બધું
કરવા માટે તમારે જે તમારો એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એને તમારે એનાલિસિસ કરવો જોઈએ કે ભાઈ મારા પોર્ટફોલિયોમાં શું વધારે, કારણ કે ઘણી વખત શું થતું હોય છે, વર્ષના એક વખત રિવ્યૂ કરવાનો એક મેઇન રીઝન એ પણ છે કે કદાચ મારા આખા વર્ષ દરમિયાન એવા તબક્કે મને કદાચ કોઈ કેશ ફ્લો આવ્યો હશે તો મેં શું કર્યું હશે કે ભાઈ ચાલ મેં ઇન્વેસ્ટ કરી નાખ્યું. હવે જ્યારે મેં ઇન્વેસ્ટ કર્યું તો મેં પાછો એક ફંડ લઈ લીધો, બરાબર છે. હવે માની લો કે કદાચ ક્વાર્ટરલી મને કાંઈ પે આઉટ આવ્યા છે કે મને કાંઈ બોનસ આવ્યું છે તો મેં જ્યારે પણ મને કોઈ નવા પૈસા આવ્યા છે તો મેં એને ઇન્વેસ્ટ કરી નાખ્યા છે. તો હંમેશા એવું તો અમે સજેસ્ટ કરતા જોઈએ કે તમારો એક વખત પોર્ટફોલિયો 5-6 સ્કીમનો બને તો તમારા એક્ઝિસ્ટિંગ જ પોર્ટફોલિયોમાં તમારે એવી રીતે એલોકેટ કરવાનું તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને ધ્યાનમાં રાખીને, અને નહીં કે નવા ફંડને એડ કરવાનું. પણ હવે સપોઝ તમે આ કરી નાખ્યું છે તો એને કેવી રીતે એમાંથી બહાર નીકળવાનું, તો એટલા માટે એક વર્ષના એક દિવસે તમે તમારો પોર્ટફોલિયોને રિવ્યૂ કરો અને તમારા પોર્ટફોલિયોમાં અગર વધારે સ્કીમ્સ થઈ ગઈ છે તો એને ઓછી કરો. જી, અને આની જ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે કઈ રીતે તમે સ્ટ્રીમલાઇન કરી શકો છો તમારો પોર્ટફોલિયો, પણ આજે નહીં, આપણા નેક્સ્ટ એપિસોડમાં, કારણ કે આ આખું વીક અમે તમને આ સ્ટ્રેટેજી સમજાવીશું. તો નેક્સ્ટ વીકમાં અમારી સાથે જરૂરથી તમે જોડાજો. પણ અત્યાર માટે વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને જતાં આપને એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવો પડશે અને તમે માર્કેટને લગતી બધી જ માહિતી મેળવી શકો છો. સાથે મને આપશો રજા, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં, અને જરૂરથી જોડાશો કારણ કે આ સ્ટ્રેટેજીસ પણ આપણે ડિસ્કસ કરીશું. પણ અત્યારના માટે